નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ઇઝી રસોઈ ડાયરીઝમાં. આજે આપણે ઘરમાં વધેલી રોટલીમાંથી એનો નાસ્તો તૈયાર કરીશું. આપણે બનાવીશું વઘારેલી રોટલી, એ પણ છાશમાં. તો મેં અહીંયા 6 થી 7 જેટલી રોટલીને નાના નાના પીસ કરી લીધા છે. ત્યારબાદ હવે આપણે એક પેન લઈશું અને એમાં આશરે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. આપણું તેલ ગરમ થઈ જાય એ પછી આપણે એમાં આશરે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હવે આપણી રાઈ ફૂટવા લાગી છે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. આપણી રાઈ સરખી રીતે ફૂટી જાય એ બાદ આપણે હવે એમાં આશરે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. ત્યારબાદ હવે આપણે એમાં 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન નાખીશું. હવે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીને એને તેલમાં સરખી રીતે સાતળી લઈશું. હવે આપણે જે ટુકડા કર્યા હતા રોટલીના એ ઉમેરીશું અને એને ચમચાની મદદથી તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે બધા મસાલા ઉમેરીશું. મેં અહીંયા આશરે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે. ત્યારબાદ આપણે આશરે 1 ચમચી જેટલી હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. બધા જ મસાલા આપણે રોટલીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી આપણી રોટલી પેનમાં નીચે ચોંટી ન જાય. આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એ પછી આપણે અહીંયા 1.5 થી 2 ગ્લાસ જેટલી ખાટી છાશ ઉમેરીશું. 7 થી 8 મિનિટ માટે આપણે રોટલીને ચડવા દઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી વઘારેલી રોટલી તૈયાર છે. તો આપણે છેલ્લે આશરે 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને છેલ્લે કોથમીરની મદદથી ગાર્નિશ કરીશું. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.